આ બાજુ અમરેલીમાં ખેતી બચાવો સત્યાગ્રહના મંડાણ થયા છે। લીલિયામાં કમોસમી વરસાદથી ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સંમેલન કરવામાં આવ્યું। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ અહીંયા પણ ઉઠાવવામાં આવી અને આ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અને સાથે જ ખેડૂતો પણ હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લાની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને લઈ આજે કોંગ્રેસ મેદાને આવ્યું છે। ત્યારે જિલ્લા કોંગ્રેસનો જે કાર્યક્રમ છે ખેતી બચાવો સત્યાગ્રહ, તેમજ તેને લઈને આજે લીલિયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને મોટા પ્રમાણમાં ખેડૂતો પણ અહીંયા એકઠા થયા હતા। ત્યારે આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા લીલિયાના જે છે પ્રતાપ દુધાત અહીંયા આપણી સાથે છે। આપણે સીધા જ વાત કરીશું। જે પ્રતાપભાઈ, આજે ખેતી બચાવો અભિયાન જે છે છેડવામાં આવ્યું છે, શું છે? દાખલા તરીકે ખાતર, બિયારણ, મજૂરી બધું સીધો પાક યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો, ત્યારે ખેડૂતના દેવા માફ થાય એ મુખ્ય માંગણી છે। ઓપન માર્કેટમાં માલ વેચાય, સમાંતર ભાવ યોજનાથી ડાયરેક્ટ ખાતામાં પૈસા આપી દે તો કોથળા લેવા નહીં, ગોડાઉનો રાખવા નહીં, યાર્ડની અંદર સિંગ પાસ કરાવવાના ખેડૂતો પાસેથી 20,000 રૂપિયા ઉઘરાવવા નહીં। આ વિધાનસભામાં પણ અમે વારંવાર વખતે રજૂઆત કરી છે, પણ એ સરકાર કરતી નથી, કારણ કે તો ગોડાઉન કોણ સળગાવશે, સિંગની અંદર ઢેફા કોણ નાખશે, માટે એ યોજનામાંથી બહાર નથી આવતી। તો જિલ્લા કોંગ્રેસ દ્વારા જે પ્રકારે અત્યારે ખેડૂતોની જે છે લાગણી ને માગણી જે છે એ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે તેવો એક પ્રયાસ જિલ્લા કોંગ્રેસ અમરેલી દ્વારા કરવામાં આવી રહ્યો છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા।